તો અરવલ્લી જિલ્લામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। 10 વર્ષની બાળકીના અપહરણ બાદ બાળકી 16 વર્ષના કિશોર પ્રેમી સાથે ભાગી હોવાનો ખુલાસો થયો છે, જેના માટે સોશિયલ મીડિયા કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારની ગત 31 ડિસેમ્બરે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 10 વર્ષની બાળકીનું અપહરણ કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જોકે આ ઘટનામાં પોલીસે તપાસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે, જેમાં ગુમ થયેલ બાળકી અને તેની બહેન ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી। નવાઈની વાત તો એ છે કે આ બાળકીઓએ 7 ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યા હતા અને જેથી ગુમ થયેલ બાળકી ઇન્સ્ટાગ્રામથી 10.5 વર્ષના કિશોર સાથે સંપર્કમાં આવી હતી અને આ રીતે બાળકી આ કિશોર સાથે ફરાર થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું। પોલીસે બાળકી અને કિશોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। જે ભોગ બનનાર બાળકી હતી, આ ઉપરાંત તેની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા। જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો। જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે। આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે। ખાસ કરીને પેરેન્ટ્સ છે, જે માતા પિતા, એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે। હું પણ એક વાલી છું, મારા બી એક બેબીના બાબો છે। હવે આજની જે ઘટના સવારે ન્યૂઝપેપરમાં વાંચી એ જોઈને તો ખરેખર ઊંઘ હરામ થઈ ગઈ છે કે ખરેખર આટલી નાની ઉંમરના 5મા ધોરણના બાળકો આટલી સ્ટેજે જઈ શકે છે એક મોબાઈલના રવાડે ચડીને, તો એ ગંભીર પ્રશ્ન છે। આ બાબતે સરકારે તો વિચારવાનું જ રહ્યું, પણ વાલીઓએ પણ વિચારવું જોઈએ। કોરોના આવ્યો અને કોરોના પછી બાળકોને અભ્યાસ માટે ફરજિયાત મોબાઈલ જરૂરી થઈ ગયો। આ મોબાઈલની જરૂરિયાતે બાળકોના વાલીઓ, બાળકોના ટીચરો એ બાળકો પ્રત્યે સીધું ધ્યાન ના રાખતા। મોબાઈલ અનિવાર્ય છે। આવનારા સમયની યુગ ક્રાંતિ માટે, ગ્લોબલ વિશ્વના રેફોર્મેશન માટે મોબાઈલ અનિવાર્ય છે। શું જોવું, કેટલું જોવું, એના નિયંત્રણનો ભોગ બનેલી આ દીકરી, એના માટેની આ ઘટના ખરેખર સમગ્ર વિશ્વ, રાષ્ટ્ર અને ગુજરાત માટે શર્મસાર છે। 31મી રાત્રિએ હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો અને જેમાં 4 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા। આ અંગે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે આ ગંભીર ઘટના બની હોવા છતાં પણ મોડી જાણ કરવામાં આવી હતી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત રોડ અકસ્માત, કોઈ કંપની કે ફેક્ટરીમાં અકસ્માત થાય કે પછી આગની ઘટના બને તો તેને 3 થી વધુના મોત થાય તો તાત્કાલિક જે તે જિલ્લાના કલેક્ટરને જાણ કરવાની હોય છે। તો આર્સેલર મિત્તલના કોરેક્સ 2 પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં 4 કર્મચારીઓ મોતને ભેટ્યા હતા, છતાં કંપનીના જવાબદારોએ 1.5 થી 2 કલાક સુધી જિલ્લા કલેક્ટર કે ડિઝાસ્ટર વિભાગને જાણ સુદ્ધા કરી ન હતી અને કંપનીએ મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે હવે કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટને જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા અચોક્કસ મુદ્દત માટે ક્લોઝર આપવામાં આવ્યું છે। સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે।